ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલનો પણ જિલ્લા વિભાજનમાં વિરોધ. અમારી થરાદ નથી જવું, પાલનપુર બરાબર છે. અમે બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગીએ છીએ. નાથાભાઈ પટેલે જણાવ્યું હતું, અમારા વિસ્તારને થરાદ બાજુ અનુકૂળ નથી, જેના કારણે લોકોનો વિરોધ. કોંગ્રેસના આગેવાનોને બહાર આવી લોકોને પડખે ઊભા રહેવું પડશે. પ્રજાનો અવાજ એ જ કોંગ્રેસનો અવાજ. જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. આજે થોડા જ સમય પહેલાં ટીવીના માધ્યમ મારફત આખા જિલ્લામાં પ્રચાર સભા શરૂ થઈ ગયો છે કે બનાસકાંઠા જિલ્લાના 2 વિભાગ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાને જાહેર કર્યો અને આ બાજુ થરાદ જિલ્લાને જાહેર કરવામાં આવ્યો છે. આમાં ધાનેરા વિસ્તારનો જે ભાગ છે, ધાનેરા છે, તાલુકો છે, એને થરાદ વિભાગમાં મૂકવામાં આવ્યો છે. એટલા બધો અમારા પર ટેલિફોનની ઘંટડીઓ રડકવા વળગી છે. બધાનો એક જ સૂર આવે છે કે કોંગ્રેસ તરફથી તમે આગેવાની લો અને આપણે સૌને કોઈ થરાદ જવું નથી અને પાલનપુર અમારા માટે સારું છે અને બનાસકાંઠા જિલ્લાનું મથક પાલનપુર છે, તો એ રીતે જવા માટેની બધાની અવાજ આવે છે. તો આપ સૌને સરકાર સાથે અમારી વિનંતી છે કે ફેરવિચારણા કરવી જોઈએ અને આમાંથી કોઈને સાંભળવામાં પણ આવ્યા નથી. એ સાંભળવાની તક પણ આપી નથી. ત્યારે અમે આંદોલનનો માર્ગ ન લીધવો પડે એને પહેલાં આપ સૌ એમાં વિચાર કરશો અને ધાનેરા તાલુકાના જે ગામડા છે એને બનાસકાંઠા જિલ્લામાં મૂકવા માટે અમારી વિનંતી છે.